સુરતની વેસુ વિસ્તારની કરોડોની કિંમતની જમીન પચાવી પાડવાના ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ બિલ્ડર વિનુ માલવિયાના ખાસ સાગરીત પ્રતુલ પટેલની બેંગ્લોર એરપોર્ટ પરથી ઇમિગ્રેશન વિભાગે ધરપકડ કરી છે। લુકઆઉટ સર્ક્યુલરના આધારે ઝડપાયેલા આરોપીને સુરત લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। સુરતના પોશ ગણાતા વેસુ વિસ્તારમાં જૂના રેવન્યુ સર્વે નંબર 426ના સર્વે નંબર 311-2 વાળી અંદાજે 16,200 ચોરસ મીટર જમીન આવેલી છે। આ જમીન શ્રી સોમ રિયાલિટી નામની પેઢી દ્વારા તેના મૂળ માલિકો પાસેથી કાયદેસર રીતે ખરીદવામાં આવતી હતી અને 3 વર્ષ અગાઉ તેના દસ્તાવેજ પણ થઈ ગયા હતા। આ જમીન પર નજર રાખનાર કુખ્યાત લેન્ડગ્રેબર વિનુ હરિભાઈ માલવિયા અને તેના સાગરીત પ્રતુલ અરવિંદભાઈ પટેલે જમીન પચાવી પાડવા માટે મોટું ષડયંત્ર રચ્યું હતું। આરોપીઓએ જમીન હડપવા માટે કાયદાકીય છટકબાજીઓ અને બોગસ દસ્તાવેજોનો સહારો લીધો હતો। આરોપીઓએ જૂની તારીખના સ્ટેમ્પ પેપર મેળવીને તેના પર બોગસ સાટાખત તૈયાર કર્યા હતા। નવી શરતની જમીન હોવા છતાં અને કલેક્ટરની કોઈ મંજૂરી વિના આરોપીઓએ કોર્ટમાં ખોટા સોગંદનામા રજૂ કર્યા હતા અને મૂળ માલિકો સાથે સમાધાન થઈ ગયું હોવાની જણાવીને હુકમનામું મેળવવાનો પ્રયાસ કર્યો હતો। ખેડૂત રાજેશકુમાર સુભાષચંદ્ર પટેલ આ અંગે ફરિયાદ નોંધાવીને જણાવ્યું હતું કે આરોપીઓએ ન્યાયતંત્રને અંધારામાં રાખીને કરોડોની મિલકત પચાવવાનો કારસો રચ્યો હતો। રાજેશકુમારની ફરિયાદ બાદ વેસુ પોલીસે ગુનો નોંધી તપાસ સુરત પોલીસની આર્થિક ગુના નિવારણ શાખાને સોંપી હતી। ઇકોસેલે ગત અઠવાડિયે મુખ્ય આરોપી વિનુ માલવિયાની ધરપકડ કરી હતી। આ પછી પ્રતુલ પટેલ વિદેશ ભાગી જવાની તૈયારીમાં હતો, પરંતુ પોલીસે તેની વિરુદ્ધ અગાઉથી જ લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરી દીધો હતો। બેંગ્લોર એરપોર્ટ પર જેવો તે ઇમિગ્રેશન કાઉન્ટર પર પહોંચ્યો કે તરત જ અધિકારીઓએ તેને દબોચી લીધો હતો। ફરિયાદી શ્રી રાજેશભાઈ પટેલની પોતાની વેસુ વિસ્તારમાં આવેલ સર્વે નંબર 311/2 વાળી જમીન પચાવી પાડવા અનુસંધાને તારીખ 13/2/26ના રોજ આરોપી પ્રતુલ પટેલ અને વિનુ હરિ માલવિયા વિરુદ્ધ 465-67-71 વગેરે કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ અને ફરિયાદ દાખલ કર્યા બાદ તુરત જ આરોપી વિનુ માલવિયાની ધરપકડ કરવામાં આવેલ, તેઓના રિમાન્ડ લેવામાં આવેલ। ત્યારબાદ પ્રતુલ પટેલ પોતે નાસ્તા ફરતા હોય તેઓના વિરુદ્ધમાં LOC ઇસ્યુ કરવામાં આવતા બેંગ્લોર એરપોર્ટ પરથી તેમની ધરપકડ કરવામાં આવેલ અને હાલ તેઓની પૂછપરછ ચાલુ છે તેમજ રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે। બંને આરોપીઓએ પોતે એકબીજાના મેળાપીપણામાં ફરિયાદીશ્રીની જમીન જે છે એ ફોર્જ ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી જમીન પચાવી પાડવા માટે ડોક્યુમેન્ટ્સ બનાવેલા હતા। એ મુજબનો ગુનો દાખલ કરી હાલ તપાસ ચલાવી રહ્યા છીએ। સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।